19 પૂરો કરતો હશે તોય નહીં દોડ્યા છે. એવો એક્ઝામ્પલ છે 19 પૂરા કરતા હતા ત્યાં 25, 30 ને 25, 20 ને સેકન્ડ વધી જાય કે ભાઈ 10 સેકન્ડ માટે વધી. અને જે ખેંચવા વાળા સ્ટાર્ટિંગ થી ખેંચવા વાળા છે એમાં બે ટાઈપના લોકો હશે. કાં તો હરોડાઈ જવા વાળા, એટલે કે 2 રાઉન્ડ દોડીને પછી પતી ગયો. અને બીજા કે જે લોકો પ્રેક્ટિસ કરેલા છે 20 ની અંદર વાળા, 17 હું કે 18, 19, 20 વાળા, આ લોકો સ્ટાર્ટિંગ થી સ્પીડ પકડે છે એને ઇશ્યુ નથી આવતો કારણ કે એટલી પ્રેક્ટિસ હશે. આ બે ટાઈપના લોકો હશે. તમારે ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ બહુ મોટા એથ્લીટ બનવાની જરૂર નથી. સિમ્પલ ને સાદી વસ્તુ છે. આપણે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. આપણે પેચ મેનેજ કરતા શીખવાનું છે. સ્ટાર્ટિંગના 2 રાઉન્ડ થોડાક મોડરેટ હોય ચાલે, પછીના રાઉન્ડ છે એ તમારે તમારા પેચની અંદર આવી જવાનું. અને જેટલા બને એટલા રેફરન્સ લેવાના. રેફરન્સ એવા વ્યક્તિને લેવાના કે તમે પહેલા રાઉન્ડમાં દોડ્યા એ તમારે થોડોક આગળ હતો એવી રીતે, એમ તો તમને દેખાશે એમ કે આગળ જાય છે એમ. અને એ તમારી મેન્ટેન કરે છે કે નહીં. જો મેન્ટેન કરે છે અને તમને લાગે કે સ્લો છે તો તમારે ક્રોસ કરી લેવાનો. પછી એના ભરોસે નહીં રહેવાનું. તમને ત્યાં મળશે ભાઈ. હું તો ભાઈ 19 પૂરું કરું, મારે 19 પૂરું થઈ જાય. પછી એ તમને લાગે ભાઈ આ તો 19 પૂરું કરે, મારે આની દોડવાનું. પછી પતે યાર આ જ વધી ગયું. પણ ભાઈ એને તો તમને કીધું તું, એને સાચું કીધું ખોટું કીધું કોને ખબર. અથવા એ તો દોડતો હોય, તમે જોયો હોય ત્યાં કંઈક ઇસ્યુ થઈ ગયો પેટની અંદર, તો એને હવારમાં શું ખાધું કોઈને ખબર નથી. નવા અખતરા કર્યા હોય, પેટ ભરાઈ ગયું હોય, બ્લોટિંગ થઈ ગયું હોય તો એ દોડી નહીં કે. 19 પૂરો કરતો હશે તોય નહીં દોડ્યા છે. એવો એક્ઝામ્પલ છે 19 પૂરા કરતા હતા ત્યાં 25, 30 ને 25, 20 ને સેકન્ડ વધી જાય કે ભાઈ 10 સેકન્ડ માટે વધી. તમારી સ્પીડની તમને નોલેજ હશે ને કે મને મારી સ્પીડ આ છે, હું આ સ્પીડથી ભાગી એટલે હું પાસ થઈ જાય. રેડી? તો એનાથી વધારે કોઈ વધારે કોઈની યારે અખતરા કરવાની જરૂર નથી.